કેટલું મોટું વિશાળ પાર્કિંગ છે. આ છે નજારો સમૂહ લગ્નનો. 231 જાનું છે. આપણા નયનભાઈ અહીંયા સાંડલા વિભાગ છે તો કાળો બાપુ ત્યાં શ્રી રામ ભરોસે વાત. જો આ છે રસોડું. ખાસ તકેદારી રાખે ये कोई જો ગાઈસ ટ્રાફિક કેટલું છે, કન્ટિન્યુ ટ્રાફિક છે, આખો રસ્તો ફૂલ છે. અને આ છે માણકા તરફ જવાનો રસ્તો, એમાં માણસો હાલ્યું જાય છે. આ આપણા નયનભાઈ. હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો અત્યારે હું અને આપણા નયનભાઈ ચાલતા જઈએ છીએ. મતિયા કાળો બાપુ છે તેના 11મો સમૂહ લગ્ન સમારોહ છે. આપણે અકવાડા ભૂતેશ્વર અને માલણકા ગામ સમસ્ત આપણા અકવાડા છે તે વાડીમાં રાખેલો છે, ત્યાં અમે જઈએ છીએ. આ સમૂહ લગ્નમાં 231 નવ દંપતીઓ અગ્નિની સાક્ષીમાં ફેરા લેશે. બહુ મોટા પાયે સમૂહ લગ્ન છે. અને સાંજે હું આવ્યો તો અહીંયા રાતનો બધો નજારો જોવા, જ્યાં રસોડે આંટો માર્યો તો બધા શાકભાજી સુધારતા હતા, તૈયારીઓ કરતા હતા અને માંડવા નખાતા હતા. એનો તમને અત્યારે એક શોટ બતાવી દો, પછી આપણે ડાયરેક્ટ સમૂહ લગ્નમાં મળીશું. છે લગ્નના મંડપ. હજી અહીંયા તૈયારી ચાલી રહી છે, હજી કામકાજ ચાલુ. શુક્રવાર આવવાનું અમને તો મળી હતી. મારા ગામની મને તમે ઊંઘમાં જે જગાડો તો હું કહી દઉં, પણ એટલી તો ખબર હોય કે ભાઈ એના જો કવડી મોટી મોટી સાઈઝના તપેલા અહીંયા રાખ્યા છે. કેવડા મોટા તપેલા. મોટી મોટી સૂલ ઉગાડે છે, ઉપર મોટા મોટા તપેલા છે. અહીંયા શાકભાજી બધું સુધારેલું તૈયાર થઈ ગયું છે. રીંગણા સુધારેલા છે. આ દૂધી, કેળાના બાઉલ, વાલોર, આ બધું મરચા. બાસકા તુવેર દાળના છે, કેટલી બધી છે. જો આખા ખેતરમાં કાર્પેટ, ગ્રીન કાર્પેટ પાથરેલું છે. તો અહીંયા છે જમણવાર, આ રસોડું છે. અને અહીંયા કાલે સવારે જમણવાર રહેશે. અને પેલી સાઈડ લાઇટ થાય છે ત્યાં માંડવા છે. અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ. જો કાઉન્ટર અહીંયા મુકાઈ ગયા છે અને અહીંયા પાછળ થાળીઓ મુકાઈ ગઈ. એવી રીતે બધે ઠેર ઠેર જગ્યાએ જો કાઉન્ટર છે, થાળીઓ છે, કાઉન્ટર છે, થાળીઓ છે. જો ઝૂમ કરીને બતાવું, આટલું બધું પાર્કિંગ ફૂલ છે. કેટલા બધા ટેમ્પા છે. હજી આ એક પાર્કિંગ છે, એવા તો ઘણા પાર્કિંગ છે. બાપાને લેટ થઈ ગયું છે, આજે ફટાફટ હાલ્યા જાય છે. જો ગાઈસ કેટલું મોટું વિશાળ પાર્કિંગ છે, જ્યાં હોય ને 4 વ્હીલ 2 વ્હીલર ને ટેમ્પા જ દેખાય છે. અને અહીંયા છે માંડવા અને આપણા નયનભાઈ શોટ લે છે. આ છે નજારો સમૂહ લગ્નનો. 231 જાનું છે, 231 નવ દંપતીઓ
અગ્નિની સાક્ષીમાં ફેરા લેશે. અને ઝૂમ કરીને બતાવું, જો આ સાઈડ માંડવા છે, અહીંયા માંડવા છે, અહીંયા માંડવાની લાઈન છે અને એક અહીંયા માંડવાની લાઈન છે. ટોટલ 231 માંડવા છે. અને માણસો અત્યારે ખચોખચ છે. ને વાગ્યા છે અત્યારે 9:30 વાગ્યા છે. અને હજી તો બધું પબ્લિક આવે જ છે. જો આ સાઈડથી આખો રસ્તો ફૂલ છે, આવે છે હજી પબ્લિક આ રસ્તેથી. અને આ સાઈડ અકવાડાને વટીને આ સાઈડ પણ પબ્લિક આવે છે. અને આ સાઈડ ભાવનગરથી પબ્લિક આવે છે. અને આ સાઈડ જો અહીંયા પાર્કિંગ ફૂલ છે. આ સાઈડ પાર્કિંગ કેટલું ફૂલ છે, જો કે એક ધારી 4 વ્હીલ કેટલી બધી. અને આ સાઈડ ટ્રક છે કેટલા બધા. જોયું ગાઈસ કેટલી બધી ગીરદી છે. અને આપણે લગ્ન, હું નાનો હતો ને ત્યારે મેં સમૂહ લગ્ન કર્યા હતા, પછીનો આજે આવ્યો છું સ્પેશિયલી વ્લોગ ઉતારવા માટે. જય હો કાળુ બાપુ. જે તમે સાથ સહકાર બધા આપણે નાતના આપતા રહેજો. હા, અને આવી રીતના સાથ સહકાર આપતા રહેજો. અને કાળુ બાપુ આવી રીતના લગ્ન કરતા રહે અને આપણે આવી રીતના લગ્ન જોતા રહે, જેથી માતા પિતાના જેને દીકરી પરણવતી હોય એને આવનારા સમયમાં, હાલના સમયમાં ચાંદી સોનું એટલું વધી ગયું કે લગ્ન કોઈ કરી શકે એમ જ નથી. એટલે આવી રીતના આપણે જોડાઈ શકીએ એ માટે આ સાથ સપોર્ટ આપતા રહેજો. ચાલો હવે આપણે ત્યાં જઈએ માંડવા બાજુ. આપણે લઈ લીધી છે વીઆઈપી એન્ટ્રી નાના આવા ગેટમાંથી. અને હવે તમને બતાવું માંડવા. છે માંડવા. જો આ સાઈડ છે 1 થી 50 લગ્ન મંડપ છે આ લાઈનમાં. જો અહીંયા ફેરા ચાલુ થઈ ગયા. અમુક જગ્યાએ ફેરા ચાલુ થઈ ગયા, અમુક જગ્યાએ બેઠા છે, અમુક જગ્યાએ હજી વરઘોડી આવ્યા છે અને અમુક જગ્યાએ હજી વરઘોડિયા આવ્યા છે, અને અમુક જગ્યાએ ગોર બાપા હજી આવ્યા છે. આગળ પાછળ બધું હાલે ચાલે. અને જો અહીંયા તો સેવા ચાકરી ચાલુ છે. ઓખણ પોખણ ચાલુ છે. આપણા નયનભાઈ અહીંયા સાંડલા વિભાગ છે, તો કાળુ બાપુ ત્યાં શ્રી રામ ભરોસે સાંડલો કરશે 101 રૂપિયા. જય હો નયનભાઈ, જય હો કાળુ બાપુ. અહીંયા છે 101 થી 150, આ બાજુ 51 થી 100, આ બાજુ એટલે 50 મંડપની લાઈન છે. આ બધી 50 મંડપની લાઈન છે. રામ ભરોસે સરસ કામ કર્યું તમે નયનભાઈ, સુપર. જો એક આ બાજુ ગેટ છે, અહીંથી માણસો લગાતાર આવે છે. અહીં તો ઇનકમિંગ ચાલુ જ છે, આઉટ ગોઈંગ નથી ચાલતું. આપણે લીધી હતી વીઆઈપી ગેટથી એન્ટ્રી. અને આ છે 100 થી 150 સુધીના મંડપ. પાછો વીઆઈપી ગેટથી એન્ટ્રી લેવી પડી છે. આ બાજુ છે 151 થી 233 સુધીના કમ્પ્લીટ માંડવા. અને અહીંયા છે આપણે કાળુ બાપુના દર્શન ને કાળુ બાપુને છબી ને એવું બધું મૂક્યું છે. રાત્રે આવ્યા હતા એ આપણે રાત્રે આવ્યા હતા, તમને દેખાડી હતી. અત્યારે દિવસનો નજારો, 4
ચા પાણી ને એવું બધું ચાલુ છે પ્રસાદી. ચાંદલા વિભાગ છે. ચા પાણીની વ્યવસ્થા. થાય છે ચા ગરમા ગરમ. સેવાભાવી ભક્તો બધી ભાઈઓ વાસણ જે બધા પ્રસાદ જમીન આવે એ બધી થાળીઓ અંબાવતા જાય. અને અહીંયા ધોવાનું કાઉન્ટર છે અને આ જે બોલેરો જે બતાવી છે તેમાં વાસણ ધોવાઈને મુકાઈ જાય એટલે એ પાછા કાઉન્ટરે પોકાડી દે જમવા માટે. મસ્ત બધા સેવાઓ કરે છે. રાત્રે મેં તમને બતાવ્યું હતું કે આ સાઈડ કાઉન્ટર છે, ઠેર જગ્યાએ કાઉન્ટર છે થાળીઓના, અને આ સાઈડ પ્રસાદના કાઉન્ટર છે. અને મોટી વિશાળ જગ્યામાં બધા પ્રસાદ લઈ રહ્યા છે. એટલું બધું ટ્રાફિક પણ નથી, બધા શાંતિથી પ્રસાદ લઈ શકે એવી મોટી જગ્યા છે અહીંયા. હા, જગ્યાની બંને સાઈડ કાઉન્ટર છે. અહીંથી પૂરીઓ ભરાય છે, ટેમ્પામાં પૂરીઓ છે. આ બધી જલેબી, ભાત, જો આ છે રસોડું, બુદા હતા વગર થાય. રસોડું રાત્રે પણ આપણે આવ્યા હતા. કન્ટિન્યુ કામ ચાલુ છે. બહેનો વિભાગમાં જે આપણે વ્યવસ્થામાં બહેનો હોય તો ખાસ તકેદારી રાખે કે કોઈ મોટા રાઉન્ડ કરીને ન બેસે. હવે ભોજનશાળામાં થોડુંક ટ્રાફિક થશે તો તમામ મહેમાનશ્રી વ્યવસ્થિત રીતે ભોજન લઈ શકે એવી આપણે વ્યવસ્થા કરવાની હોય તો બહેનોને ખાસ નમ્ર વિનંતી કે મોટા ગોળ રાઉન્ડ કરીને ન બેસે. આપણે મારણકા ગ્રામ પંચાયતનો જે પાણીનો ટાંકો છે એમાં ડ્રાઈવર ઝડપથી ત્યાં પહોંચે.
તો તમારી શું ગણતરી છે? આપણે પ્રસાદ લઈશું કે હવ થોડુંક લઈ લઈને પ્રસાદી બાને કાળુ બાપુનો પ્રસાદ આપણે થોડોક આમ તો લઈ લઈએ આપણે, તો સરસ સુવિધા છે. આપણે વાસણ સફાઈમાં જે પાણીનો ટાંકો પડ્યો છે તો એમના ડ્રાઈવર ત્યાં આવી જાય. ભાગ લેતા ગયા. હા કન્ટિન્યુ આપણે આ બાજુ હા તમામ મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કે અમારા સ્વયંસેવકો દ્વારા લઈ અને ભોજનશાળાની બહાર એકબીજાને વાટે વેચી. બહેનો વિભાગમાં આપણે તમામ કાઉન્ટર મેન કાઉન્ટર છે ને ત્યાંથી થોડીક લાઈન ઓછી કરાવો એવી વ્યવસ્થા કરો. ત્યાંથી બસ 20 વાગ્યા આપો એટલે ઝડપથી આપણે આ લાઈન મોટી ન કરતા થોડાક બહેનો ઓલી સાઈડ જતા રહેજો જ્યાં આપણે હાવ ખાલી કાઉન્ટર છે. આપણે બહેનો જે વ્યવસ્થામાં હોય એ બહેનો અહીં માર્ગદર્શન આપે તો આપણે ખૂબ જ સારી રીતે ભોજનશાળામાં તમામ મહેમાનશ્રીઓને ભોજનની વ્યવસ્થા કરી શકીએ. આપણે ભાઈઓ પણ થોડીક મદદ કરે કે ખાલી કાઉન્ટર બાજુ લઈ લો. આ ઠીક. પછી પાણી વ્યવસ્થા મસ્ત આખા બધા 231 મંડપ જોયા, પછી રસોડું જોયું ને બધી બધા સેવાભાવી ભક્તો કઈ રીતે બધા ભક્તિ સેવા ભાવથી બધા કામ કરતા હતા એ બધું જોયું અને આપણે પ્રસાદ પણ લીધો. હવે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જઈને વંદે માતરમ. બોલો નયનભાઈ તમારે કંઈ બસ આ જગ્યા વિશે તમે કંઈ કહેતા હતા? ઓલું માલિકીને ધન્યવાદ આપવો પડે. જેની જગ્યા છે એને માલિકને ધન્યવાદ દેવો જોઈએ. આવડી મોટી વિશાળ જગ્યા યુઝ કરવા આપી. ચાલો મળીએ પછી.